સુપ્રભાત. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો બધા? આપણે સંસ્કૃતમાં ટેક્સ્ચ્યુઅલ સિલેબસ જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. ગ્રામરમાં જોઈએ તો આપણો લાસ્ટ ટોપિક જે છે કૃદંત, જે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ હવે પછી આપણે આ ટોપિક પૂરો થાય પછી આપણે રિવિઝન ઉપર જઈશું. તો આજે આપણે શરૂ કરીએ આપણું કૃદંત પરિચય. ધોરણ 9માં તમે સંબંધક ભૂત કૃદંત અને હેત્વર્થ કૃદંત આ બે કૃદંતો ભણી ચૂક્યા છો. હવે બાકીના બે એટલે કે ભૂત કૃદંત અને વિધ્યર્થ કૃદંત એ આજે આપણે 10થમાં હવે ભણવાના છે. એટલે કુલ 4 કૃદંતો: સંબંધક ભૂત કૃદંત, હેત્વર્થ કૃદંત, ભૂત કૃદંત અને વિધ્યર્થ કૃદંત. આ મુખ્ય કૃદંતો છે જે આપણે ભણવાના રહેશે. અહીં આપણને વિભાગ ક અને વિભાગ ખ એમાં 2 વાક્યો આપ્યા છે જે આપણે પહેલાં ધ્યાનથી વાંચવાના છે. ક વિભાગનું પહેલું વાક્ય છે: કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત. સામે ખમાં વાક્ય છે કે કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન. આગળનું પૂરેપૂરું વાક્ય છે એક સરખું છે. કૃષ્ણ કર્તા છે, પઠનાય કર્મ, ગુરુકુલમ અગચ્છત અને ગતવાન. જે ક્રિયા છે એ ક્રિયામાં આપણને ફેરફાર દેખાય છે, બાકીના શબ્દોમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. બીજું વાક્ય: ગાર્ગી એકમ વેદમ અપઠત. ખ વિભાગમાં ગાર્ગી એકમ વેદમ પઠિતવતી. ક વિભાગનું ત્રીજું વાક્ય: છાત્ર કાવ્યમ અલિખત. તો ખ વિભાગમાં છાત્ર કાવ્યમ લિખિતવાન. તો હવે ક વિભાગમાં ક્રિયા અને ખ વિભાગની ક્રિયા એ બંનેમાં જે ફેર છે એ શેના લીધે છે એ આપણે સમજવાનું છે. તો અહીંયા બંને વિભાગના વાક્યોમાં રેખાંકિત પદોમાં જે છે એ બધી ક્રિયાપદો છે. બંને વર્ગમાં સામસામે આપવામાં આવેલા દરેક વાક્યમાં અગચ્છત અને ગતવાન એ રૂપમાં એટલે કે ક્રિયાપદ અલગ અલગ પ્રકારના છે. તેમ છતાં ક વિભાગના વાક્યનો જે અર્થ થાય એ જ અર્થ ખ વિભાગના વાક્યનો પણ થાય છે. આમ એક જ અર્થને કહેવા માટે બંને વાક્યોમાં જુદા જુદા ક્રિયાપદો વાપરવામાં આવ્યા છે. એટલે ક્રિયાપદો બદલાય છે પણ વાક્યનો અર્થ બદલાતો નથી. ક વિભાગના વાક્યનો જે અર્થ છે એ જ અર્થ ખ વિભાગના વાક્યનો છે. આગળનો પેરેગ્રાફ: આ ઉપરથી જણાય છે કે વક્તા ધારે તો ઉપરયુક્ત ક વિભાગમાં આવેલા વાક્યના બદલામાં તેની સામે ખ વિભાગમાં આવેલું બીજું વાક્ય પણ વાપરી શકે છે. બીજી રીતે કહીએ તો ઉપરના વાક્યોમાં ક્રિયાપદો જુદા જુદા હોવા છતાં બંને વાક્યનો અર્થ સમાન છે. વક્તા ધારે તે વાક્યને
વાપરી શકે છે. ક વિભાગના કૃષ્ણ પઠનાય ગુરુકુલમ અગચ્છત અને ખ વિભાગના કૃષ્ણ પઠનાય ગુરુકુલમ ગતવાન બંને વાક્યોના ક્રિયાપદમાં ગમ એટલે કે ગચ્છ ધાતુ વપરાયો છે. વળી અહીં બંને વાક્યોમાં ભૂતકાળને કહેવાની વક્તાની ઈચ્છા છે. આમ ધાતુ અને કાળ સમાન હોવા છતાં બંને વાક્યોમાં ક્રિયાપદો અગચ્છત અને ગતવાન એવા રૂપમાં જુદા જુદા છે. આનું કારણ અહીં ધાતુની પાછળ આવેલા પ્રત્યય છે. કૃષ્ણ ભણવા માટે ગુરુકુળ ગયા હતા. બંને વાક્યનો એ જ અર્થ થાય છે. તો ભાઈ એકમાં અગચ્છત અને એકમાં ગતવાન. તો એ જે પ્રત્યય છે એ પ્રત્યયનો જ અહીં ડિફરન્સ છે, ભેદ છે, અને એ જ આપણે સમજવાનું છે. પહેલું, ક વિભાગ નીચે જે વાક્યો આપવામાં આવ્યા છે તેમાં આવેલા ક્રિયાપદો હસ્ત્યન ભૂતકાળના છે અને તે તી પ્રત્યાંત તિડંત એટલે કે તીપ વગેરે પરસ્મે પદના પ્રત્યયો ધરાવે છે. આથી આવા ક્રિયાપદોમાં પુરુષ તથા વચનની યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની હોય છે. તો એ આપણે નવમામાં શીખી ગયા હતા કે ભાઈ પહેલો પુરુષ એકવચન જે બોલનાર વ્યક્તિ હોય તો એને કયા પ્રત્યયો લાગે, બે વ્યક્તિ હોય તો કયા પ્રત્યય લાગે, ત્રણ હોય તો કયા લાગે, એ આપણે વચન અને ક્રિયાપદમાં પુરુષ વચન જોયું હતું. એ જ નિયમ છે અહીં પણ છે. કેમ કે કૃષ્ણ છે ત્રીજો પુરુષ એક વચન છે તો એમાં અગચ્છત હસ્ત્યન ભૂતકાળનો પ્રત્યય વપરાયો છે, જે આપણે આગળ શીખી ગયા હતા. બીજું, ક વિભાગની સામે ખ વિભાગમાં જે વાક્યો આપવામાં આવ્યા છે તેમાં આવેલા ક્રિયાપદો ભૂતકાળના છે, પરંતુ તે તિડંત નહીં કૃત પ્રત્યય ધરાવે છે. અને આવા ક્રિયાપદો ધરાવતા વાક્યમાં તિડંત ક્રિયાપદની જેમ પુરુષ અને વચનની વ્યવસ્થા વિચારવાની હોતી નથી. માનો કે કૃષ્ણની જગ્યાએ રાધા નામ આપ્યું હોત તો પણ રાધા પઠનાય ગુરુકુલમ ગતવાન, અથવા તો કૃષ્ણ ચ બલરામ ચ પઠનાય ગુરુકુલમ ગતવાન એમ પણ વાક્ય બની શકે. શું કામ? તો કે કૃત પ્રત્યયવાળા જે વાક્ય છે, જે ક્રિયાપદ છે, તેમાં પુરુષ કે વચનની વ્યવસ્થા જોવામાં આવતી નથી. પણ જ્યારે કાળના ક્રિયાપદો હસ્ત્યન ભૂતકાળ, વર્તમાન કાળ, સામાન્ય ભવિષ્યકાળ, તો જ્યારે કાળના પ્રત્યય વપરાય અને ક્રિયાપદ બને ત્યારે પુરુષ અને વચન પ્રમાણે પ્રત્યય લગાડવામાં આવે છે. એને તિડંત પ્રત્યયો કહે છે. જ્યારે કૃત પ્રત્યયો એટલે કૃદંતના પ્રત્યયો આવે ત્યારે કાળ કે પુરુષ કે વચનની વ્યવસ્થાને જરૂર હોતી નથી. ટૂંકમાં કૃદંત એટલે શું છે? તો કે ક્રિયાને રજૂ કરવાના પ્રત્યયો, ક્રિયાને બીજી રીતે વ્યક્ત કરી શકાય. જેમ કે ક્રિયાપદ છે તો એ ક્રિયાને વિસ્તારપૂર્વક દર્શાવે છે, જ્યારે કૃદંત જે છે તો એ કૃદંત છે એ ક્રિયાને ટૂંકમાં દર્શાવે છે. આપણે એકવાર ફરીથી વાક્ય જોઈએ કે કૃષ્ણ ભણવા માટે ગુરુકુળ ગયા હતા. અને આ વાક્યમાં કૃષ્ણ ભણવા માટે ગુરુકુળ ગયા. હવે ગયા એટલે ભૂતકાળમાં જ છે, ગયા હતા એ અર્થમાં જ છે. પણ કૃદંત છે એ વાક્યને ટૂંકમાં વ્યક્ત કરે છે અને ક્રિયાપદ છે વિસ્તારપૂર્વક દર્શાવે છે.
પરંતુ યાદ રાખો કે આવા ભૂતકૃદંત ક્રિયાપદો બે પ્રકારના છે. ત પ્રત્યાંત એટલે કે કર્મણી ભૂતકૃદંત અને વત પ્રત્યાંત એટલે કર્તરી ભૂતકૃદંત. આવા ક્રિયાપદોનો પ્રયોગ કરતી વખતે નીચેની કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી બને છે. કર્તરી અને કર્મણી. ત પ્રત્યય તો કર્મણી ભૂતકૃદંત અને વત તો કર્તરી ભૂતકૃદંત. એના માટેની થોડીક નોંધ છે. જેમ કે ત પ્રત્યાંત ક્રિયાપદ હોય છે તે કર્મણી કે ભાવે હોય છે. આ કારણથી ત પ્રત્યાંત ક્રિયાપદોનો પ્રયોગ કરતી વખતે કર્મણી અને ભાવે વાક્ય રચવાનું રહે છે. હવે કર્મણી વાક્ય રચના માટે નીચેની 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. પહેલું, કર્મણી કે ભાવે વાક્ય રચનામાં કર્તા હંમેશા તૃતીય વિભક્તિમાં મુકાય છે. જ્યારે કર્મણી ભાવે વાક્ય રચના હોય તો કર્તાને તૃતીય વિભક્તિ મુકાય. અત્યાર સુધી આપણે એવું જોયું હતું કે ભાઈ કર્તા છે એ પ્રથમા વિભક્તિમાં આવે. રામ, કૃષ્ણ, બલરામ, માલા, ધેનુ. પણ અહીંયા એવું કીધું છે કે તૃતીય વિભક્તિમાં. તો તમને વિભક્તિ આવડતી હોય તો ખ્યાલ આવશે કે ભાઈ વિભક્તિ જે છે એમાં તૃતીય વિભક્તિનો પ્રત્યય કયો છે. તો કે એણ. રામેણ, કૃષ્ણેન, હરિણા, ભાનુના. તો આ છે એ તૃતીય વિભક્તિ છે. બીજું છે કર્મ પ્રથમા વિભક્તિમાં મુકાય છે. કર્મ કે ભાઈ રામ છે વનમાં ગયા તો આપણે અત્યાર સુધી કર્મને બીજી વિભક્તિ વન એમ લેતા હતા. પણ હવે શું લેવાનું? વનઃ. રામેણ વનઃ. આપણે કરતા ત્રીજી વિભક્તિ અને કર્મ છે પ્રથમા વિભક્તિ. એવી રીતે બને છે. ત્રીજું, ક્રિયાપદ કર્મની જેમ લિંગ, વિભક્તિ અને વચન લે છે. ક્રિયાપદ ત્રીજો પુરુષ એક વચન. તો કર્મની જેમ લિંગ વિભક્તિ. માનો કે વનઃ આપ્યું છે, રામેણ વનઃ. તો પછી ત્યાં શું આવે કે ભાઈ ગચ્છતઃ એમ આવે ને, કેમ કે એને પણ કર્મની જેમ લિંગ વિભક્તિ લાગે છે એટલે ત્યાં પણ પ્રથમા વિભક્તિનો ઉપયોગ થશે. એટલે આ રીતે છે આપણે નાની નાની બાબતો છે એને ધ્યાનમાં રાખવાની છે. આપણે જે 3 બાબતો જોઈ હતી કે કર્તાને ત્રીજી વિભક્તિ, કર્મને પ્રથમા વિભક્તિ અને ક્રિયાપદને પ્રથમા વિભક્તિ પ્રમાણે લિંગ, વચન, પુરુષ લાગે છે. તો એનું ઉદાહરણ જોઈએ. કુશેન આમ્રરસઃ પીતઃ. કુશ છોકરાનું નામ છે એટલે એ કર્તા છે. કર્તાને લાગે ત્રીજી વિભક્તિ કુશેન. આમ્રરસઃ, આમ્રરસ એક કર્મ છે એને લાગી પ્રથમા વિભક્તિ. અને પીબ, પીબ ક્રિયા છે એને પણ કર્મની વિભક્તિ લાગી એટલે પ્રથમા વિભક્તિ પીતઃ. કુશે કેરીનો રસ પીધો. અહીં કુશેન એ કર્તામાં તૃતીય વિભક્તિ, આમ્રરસઃ કર્મમાં પ્રથમા વિભક્તિ એક વચન વપરાયું છે. એ પછી અહીં આવેલા આમ્રરસઃ એ કર્મ પ્રમાણે, પીતઃ એ ક્રિયાપદમાં પુલ્લિંગ, પ્રથમા વિભક્તિ અને એક વચન વપરાયું છે. તો આ જે વાક્ય રચના બની એ કર્મણી ભાવે વાક્ય રચના બની. આવી જ રીતે જ્યારે ભાવે વાક્ય રચનામાં જેમાં કર્મ ન હોય તેવી અકર્મક વાક્ય રચના કરવાની હોય છે. કર્મણી વાક્ય રચના કે જેમાં કર્મ છે. ભાવે વાક્ય રચના કે જેમાં કર્મ ન હોય અને છતાં વાક્ય આપવામાં આવ્યું હોય.
તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી? તો કે કર્તા હંમેશા તૃતીય વિભક્તિમાં મુકાય છે, જેમ ઉપર આપ્યું છે એમ. બીજું કે ભાવે વાક્ય રચનામાં ક્યારેય કર્મ હોતું નથી, જેમ કે અહીં આમ્રરસ છે તેમાં આમ્રરસ ન હોય. આવા વાક્યમાં આવતા ક્રિયાપદો અકર્મક હોય છે, તેથી ત્યાં કર્મ આવતું નથી. પરિણામે તેના પ્રયોગની બાબતમાં કશું જ ધ્યાનમાં રાખવાનું હોતું નથી. કશું એટલે કે એમાં વિભક્તિના પ્રત્યય એકવચન કે લિંગ એ કાંઈ જોવાનું આવતું નથી. ક્રિયાપદ હંમેશા નપુંસકલિંગ, પ્રથમા વિભક્તિ અને એકવચનમાં વાપરવાનું હોય છે. ફિક્સ જ છે કે નપુંસકલિંગ હોય, પ્રથમા વિભક્તિ અને એકવચન જ હોય છે. દાખલા તરીકે રામેણ હસિતમ, રામથી હસી પડાયું. શું કામ હસાણું, કેવી રીતે હસાણું એ કોઈ કર્મ આપ્યું નથી, ફક્ત કર્તા અને ક્રિયાપદ. તો અહીં રામેણ એ કર્તા તૃતીય વિભક્તિમાં છે, અહીં કર્મ નથી, તેથી તેને વાપરવાના નિયમનો કોઈ વિચાર કરવાનો રહેતો નથી. એ પછી અહીં જે ક્રિયાપદ છે તે હસિતમ છે, તે નિયમ મુજબ નપુંસકલિંગ, પ્રથમા વિભક્તિ અને એકવચનમાં વપરાયું છે. આ જ રીતે સીતયા હસિતમ, કૃષ્ણ હસિતમ, તો કૃષ્ણ ન આવે પણ શું આવે? કૃષ્ણેન હસિતમ, કેમ કે જે કાંઈ કર્તા છે એને ત્રીજી વિભક્તિમાં લેવાનું છે. ભાનુના હસિતમ, માલાએ હસિતમ, તો દરેક કર્તા છે એને આ રીતે આપણે ત્રીજી વિભક્તિ સાથે લઈ શકાય. તો આ હતા એ ત પ્રત્યય કર્મણીવાળા, અને હવે આપણે જોઈશું એ કર્તરીવાળા વાક્ય. તવત પ્રત્યાંત ક્રિયાપદ કર્તરી એટલે કે કર્તા અર્થમાં હોય છે. આ કારણે વત પ્રત્યાંત ક્રિયાપદ જ્યારે વાપરવાનું હોય ત્યારે ત્યાં કર્તરી વાક્ય રચના કરવાની હોય છે. પહેલાં જે હતા એમાં કર્મણી એટલે કર્મ બાબતે ફેરફાર કે ધ્યાનમાં રાખવાનું હોય છે. હવે જે વાક્ય રચના છે એ કર્તરી, જેમાં કર્તાને ધ્યાનમાં રાખીને થોડા ઘણા ફેરફાર કરવાના હોય છે. એમાં પણ નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની છે કે કર્તરી વાક્ય રચનામાં કર્તા પ્રથમા વિભક્તિમાં હોય છે, જે આપણે અત્યાર સુધી ભણ્યા વિભક્તિમાં એ પ્રમાણે. કર્મ હોય તો તે દ્વિતીય વિભક્તિમાં મુકાય છે. કૃદંત પદમાં કર્તાને અનુસરીને કર્તાની જેમ જ લિંગ, વચન અને વિભક્તિ વાપરવાના હોય છે. પહેલામાં શું હતું? કર્મના આધારે ક્રિયાપદ મુકાતું હતું, આમાં કર્તાને આધારે મુકાય છે. દાખલા તરીકે દેવદત્ત ગ્રંથાન દત્તવાન, અહીં કર્તા દેવદત્ત છે, તે પુરલિંગ, પ્રથમા વિભક્તિ એકવચનમાં છે. ગ્રંથાન એ કર્મ છે એટલે તેને દ્વિતીય વિભક્તિ વપરાયું છે. એ પછી દત્તવાન એવું જે કૃદંત ક્રિયાપદ છે તે કર્તા પ્રમાણે દત્તવતનું દત્તવાન એમ પુરલિંગમાં પ્રથમા એકવચનમાં વપરાયું છે. એટલે ક્રિયાપદ છે એને કર્તા પ્રમાણે મૂકવાનું. અહીં આપણને કર્મણી અને કર્તરી બંનેના ઉદાહરણો આપ્યા છે કે કઈ રીતે બને છે. પહેલા જે શબ્દો છે એ ધાતુ છે, પછી પ્રત્યય છે, અને પછી એ કઈ રીતે ક્રિયાપદ બન્યું છે એ, અને સાથે એના પુરલિંગ કે સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં કઈ રીતે ઉપયોગ થાય, કઈ રીતે શબ્દ છે વપરાય છે એ આપ્યું છે. જેમ કે ક્રુ ધાતુ
ત પ્રત્યય તો કૃત, પુરલિંગમાં કૃતઃ, સ્ત્રીલિંગમાં કૃતા અને નપુંસકલિંગમાં કૃત. બીજો છે ભૂ ધાતુ, જેનું બન્યું છે ભૂત, પુરલિંગમાં ભૂતઃ, સ્ત્રીલિંગમાં ભૂતા, નપુંસકલિંગમાં ભૂતમ. પા ધાતુ, પીત, પીતઃ, પીતા, પીતમ. ખાદ ધાતુ, ખાદિત, ખાદિતઃ, ખાદિતા, ખાદિતમ. ગમ ધાતુ, ગત, ગતઃ, ગતા, ગતમ. દા ધાતુ, દત્ત, દતઃ, દત્તા ને દત્તમ. આ હતા કર્મણી ભૂતકૃદંતના રૂપો. હવે છે કર્તરી ભૂતકૃદંતના રૂપ. કૃ ધાતુ, ત્વત પ્રત્યય કૃતવત, પુરલિંગમાં કૃતવાન, સ્ત્રીલિંગમાં કૃતવતી, નપુંસકલિંગમાં કૃતવત. માનો કે કૂટનાથ નામ હોય તો કૂટનાથ, કૂટનાથેન કૃતવાન. સ્ત્રીલિંગ હોય તો કન્યા કૃતવતી. નપુંસકલિંગમાં હોય તો કાષ્ઠખંડ કૃતવત. એટલે આ રીતે છે બને. ભૂ ભૂતવત, પા પીતવત, ખાદ ખાદિતવત, ગમ ગતવત અને દા દત્તવત. એ મૂળ ક્રિયા છે, પણ પુરલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં એ કઈ રીતે વપરાય તો કે કૃતવાન, કૃતવતી, કૃતવત, ભૂતવાન, ભૂતવતી, ભૂતવત, પીતવાન, પીતવતી, પીતવત, ખાદિતવાન, ખાદિતવતી, ખાદિતવત, ગતવાન, ગતવતી, ગતવત, દત્તવાન, દત્તવતી, દત્તવત. હવે ખાસ બાબત કે ભાઈ કર્તરી અને કર્મણી વાક્ય રચના છે એ આપણે જોઈ લીધી, પણ આ શબ્દો છે એ બધા કેવા છે ભૂતકાળના. અહીંયા દરેકે દરેક જે ક્રિયા બની છે એ દરેક ભૂતકાળની ક્રિયાને દર્શાવે છે કે ભાઈ ખાદિતવાન, શક્તિકુમાર ખાદિતવાન, શક્તિકુમારે ખાધું હતું. ગુણવતી કન્યા ખાદિતવતી, તો ભાઈ ગુણવતી કન્યાએ ખાધું હતું. તો આ રીતે છે એ દરેક શબ્દનો અર્થ બને છે. તો આજે કર્મણી વાક્ય રચના અને કર્તરી એટલે કે જે રૂપ આપ્યા છે આપણને, ક્રિયાપદો આપ્યા છે, તો એને જો આપણે ધ્યાનથી જોઈશું તો કર્મણીના જે રૂપો છે એમાં આપણે વત પ્રત્યય ઉમેરીએ એટલે કર્તરી બની જાય છે. જેમ કે કૃત વત તો કૃતવાન, કૃતવતી લિંગ પ્રમાણે. એ જ રીતે ભૂત છે એને વત લગાડો એટલે ભૂત વત. ત્યારબાદ પિત્ત છે તો પિત્તને વત પ્રત્યય લાગી ગયું, પિત્તવત. ખાદિત વત, ગત વત, તત વત. તો કર્મણીના જે રૂપો છે એ જ રૂપોને વત પ્રત્યય લગાડતા એ બને છે કર્તરી ભૂતકૃત. આપણને દરેક પાઠ જે છે એ દરેક પાઠમાં સાથે સાથે કૃદંતના રૂપો છે એ આપેલા છે. જેમ કે આપણે પાઠ જે છે બીજો પાઠ જેમાં છે કે ભાઈ ઉત્તમ, તો એ છે કર્મણી ભૂતકૃદંતનું રૂપ. ત્યારબાદ છે નિષ્ક્રાંતાઃ, અન્વેષિતઃ, સજ્જાતા, પ્રવિષ્ટ. તો ભાઈ આમાં આપણને કે ભાઈ આમાં તો અલગ અલગ પ્રત્યયો આવે છે, કેમ ખબર પડે તો સંબંધક ભૂતકૃદંત જે આપણે આગળ ભણી ગયા હતા, હેત્વર્થ કૃદંત છે એ પણ આગળ ભણી ગયા હતા, એમાં જ આગળ આ છે. દરેક પાઠમાંથી તમારે આ કૃદંતના જે ઉદાહરણો છે એ જોવાના છે. અહીંયા તો આપણે આજે જે ભૂતકૃદંતના રૂપો છે
એ જોયા. આગળના લેક્ચરમાં વિદ્યાર્થ કૃદંત જે છે એના સમજૂતી જોઈશું, ઉદાહરણ એ પણ જોઈશું, અને ત્યારબાદ એક શોર્ટ ફોર્મમાં કે ભાઈ ટૂંકમાં એને કઈ રીતે આપણે યાદ રાખવા, તો એ પણ આપણે આગળના લેક્ચરમાં ચોક્કસ જોઈશું. ત્યાં સુધી આટલું છે એ બરાબર ધ્યાનથી સાંભળો, સમજો અને એને મનમાં મગજમાં ફિટ કરવાની કોશિશ કરો, યાદ રાખવાની કોશિશ કરો. આગળ જોઈશું વિદ્યાર્થ કૃદંત.